હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. કાલે બ્લોગ નહોતો આવ્યો કેમ કે અમુક થોડુંક હતું એવું કે નહોતું મુકાયું મારાથી. કાલે એટલું બધું કામ આવી ગયું હતું એટલે નો મૂકાણો. પણ આજે છે ગણેશ ચતુર્થી. ગણપતિ બપ્પા તમારી બધાના વિઘ્નો દૂર કરે અને તમે બધા ઘરમાં ખુશ રહ્યો અને બધાના સપના પૂરા થાય. તો જો ગણપતિ બાપ્પાના જે સ્થાપના કરવાની છે, અમારે જે હમણાં બ્રાહ્મણ આવશે પૂજા કરવાની છે ને બધું કરવાનું છે. તો કીધું હવે ખુદ પ્રાર્થના પૂજા કરીને પછી જ કીધું હવે તમને બતાવું. ત્યાં સુધી બસ થોડું ઘણું હતું, મેં કીધું આવે ને ત્યાં થોડાક રેડી થઈ જાય, ચેન્જ કરી લીધું છે, મેં તમને બતાવું હવે. તો હવે ઓલા બધા રેડી થાય છે ધીમે ધીમે, પછી પૂજા કરવા બેસે ત્યારે તમને બતાવીશ બધાનું. ચાલો તો પૂજા કરીએ પછી મળીએ તમને. અને મમ્મી લોકો બધા ત્યાં રાંદલમાં ગયા છે. રાંદલનો એ લોકોનો વિડીયો આવશે એટલે હું તમને આમાં જોઈન કરી દઈશ, તમે જોઈ લેજો એ લોકોએ રાંદલમાં કેવી એન્જોય કરી. બધા મને ફોન કરીને કહેતા હતા કે બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. કંઈ વાંધો નહીં, મારથી હવાય એમ નહોતું એટલે હું નહોતી આવી, પણ મેં બાપાની પૂજા કરી. એ લોકોએ બાપાની પૂજા નથી કરી. આટલું સારું સૌભાગ્ય મળ્યું બાપાની પૂજા કરવાની, બાપાની સ્થાપના કરવાની. કાંઈ વાંધો નહીં કીધું. આવતા વર્ષે મેં કીધું પાછા તમે બધા આપણે હારે કરશું. કંઈ વાંધો નહીં, સારું ચાલો તો પૂજા કરીએ, તમને બતાવીએ, મળીએ પછી. પંચામૃતમ મયા નિત્યં સ્નાનાર્થં પ્રતિનિયતામ. હરિ ઓમ નારાયણાય પ્रणम्य बुद्धाय ओम गुरुविनाय ओम भगवते समयमाय समर्थभूते प्रसन्नमग्रभूमं उत्तम पुण्यार्थं योगप्रभुं नमो भगवते તો જો વાગવામાં થઈ ગયા છે 10:30. અમે પૂજા કરીને ફ્રી થઈ ગયા છીએ. બધે મસ્ત બાપાની સ્થાપના કરી લીધી, આશીર્વાદ લઈ લીધા, બધાએ મસ્ત પૂજા કરી લીધી. અને જો હવે હે ને આ ભૂખ લાગી જાય બધાને, નાસ્તો કરી લીધો. બાપા કે બાપાની સ્થાપના કરી લે ને પછી નાસ્તો કરીએ. એટલે પછી અને આજે તો ખબર નહીં ફાફડા લેવા ગયા તો બધી દુકાન બંધ હતી, બધી જગ્યાએ બંધ હતું. ક્યાં એટલે ક્યાંય મળ્યું નહીં, એટલે થોડું ઘણું જેટલું મળ્યું એટલું લઈ આવ્યા છીએ કે નાસ્તો કરી લઈ ગયા એમ. ચાલો જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.
જય શ્રી કૃષ્ણ. હેપી ગણેશ ચતુર્થી. જય શ્રી કૃષ્ણ કેવાય, આમ ન કરાય. જો નાસ્તો લઈ આવ્યા છે ફુવાની. જો અત્યારમાં ભજીયા લઈ આવ્યા છે. ભજીયા, પછી ખમણ, જલેબી, મરચા. મરચા તો વધશે જ, મમ્મીને કેવલ નથી ને તો પતી જાય પપ્પા અલા ફુવા. હા સાચી વાત છે, એવું એટલે પૂરું કરી નાખે. ને તમાર જેટલા તો નથી જ લેતા હો માર ભાઈ. અમારે સાહેબનો થોડોક મગજ ખારો છે એટલે બધાય કીએ, બીજું કઈ નથી. પોલીસ વાળા એટલે થોડું ઘણું તો રહેવાનું જ, એટલું તો હોવું જ જોઈએ. પણ પણ મારા ભાઈ બિચારી ગોરી કઈ બોલે નહીં. એટલે તો થઈ નહીં ગઈ ને તો પાછી કે તો નો હોય કે હા આવું છે. તો જો હું તમને એમ તો મેં બતાવ્યા છે, પણ હું તમને મારા ગણપતિ બપ્પા બતાવી દો. ખોલું જો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો જો વાગી ગયા છે 7 અને અમારે રાંદલ માતાજીના જે લોટા પહેરવાના છે તો એની બધી વિધિઓ ચાલુ થઈ ગઈ છે. મહારાજ આવી ગયા છે અને સ્થાપના કરે છે માતાજીની. ચાલો જોઈએ આપણે. હેલો, તો જો વાગવામાં થઈ ગયા છે 6:45 એટલે 6:30 જેવું થયું હશે. અમારે જવાનું છે મામાના ઘરે જમવા. બપોરે બીજા મામાને તે જમવાનું, તો અત્યારે બીજા મામાને તે જમવાનું છે. અને જો અહીંયા ચેવડો બનાવ્યો છે, ચેવડો બનાવ્યો છે. ભાઈ ચેવડો બનાવ્યો, મેં કીધું લાવો તે હું ભગવાનને થાળ જમવાનો. તો જો પૂરી બનાવી રાજગરાની મસ્તની ગરમ ગરમ. અહીંયા સેવ બને છે, ઓલામાં નાખવા, ચેવડામાં નાખવા હે ને. ખાઈ પછી નવરાત થઈને હોય તો થોડુંક મજા આવે. હા પછી હવે કીધું આરતી કરીએ, આરતી કરીને પછી જઈએ. દીવાબત્તી બધું કરવાનું છે, એવું કરી લઈએ પછી જઈએ. બધું બની ગયું થોડું થોડું. હા જો લખનો ખોટો શું બનાવો જમવાનું? જમવાનું તાર બાબુને ઘરે જવાનું જમવા. ક્યાં ના પાડ્યું? હા તો જવાનું જોઈએ ને, એટલે જમવા જવાનું છે. જમવા આરતી કરીને જઈએ ને. હજી વાર છે ને આરતીની, પણ બહાર કરીએ. નહીં જવાનું. બનાવી ને પૂરી પૂરીમાં શું હોય? તો શું કરવાનું? ભજી બનાવવાનું હોય કેટલું. એમ ન હોય. આ પૂરીમાં શું જરાય આવું? હા એવું છે એમ. બધી અલગ અલગ આમ થોડું. નહીં અલગ અલગ બનાવશું ને. અને સાંજે બહુ ન જમાય પછી ગણપતિ. એમ કે તારું મોઢું ભડાકા મારે હે કે હું ઈ મન કે. ખાધું આપણે હવે શું? હા તો એમ કે ને તું અહીંયા આવ 12 વાગે બોલ, જે તે હોય આમાં તારું બોલ, હમું બોલ, જી કેવું હોય. પાછળથી નથી વાત કરવી આપણે. ના ના કાંઈ. બસ હાલે પૂરી હાલે. જો 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 આવો લખણ ખોટો હોય. હાલો તમે દીવાબત્તી કરવાના હતા, વંદન ચાલીસા કરી લઈએ અને પછી ગણપતિ બાપ્પાની આરતી કરીએ. કીધું તો છે બધાને, હવે આવે તો સારું. બધા આજુબાજુવાળા આવશે, બધા આરતી કરશું. સારું ચાલો તો પછી મળીએ. અને પાછી આરતીમાં તો લગભગ નહીં ઓલું કરું, કેમ કે આરતી સ્પીકરમાં ચાલુ હોય ને તો પછી મારે કોપીરાઇટ આવી જાય ખોટે ખોટું. એટલે કીધું એમ તો નહીં, એમનો વિડીયો ઉતારી લઈશું. ચાલો તો મળીએ પછી. જો રાંદલ માના ગરબા લેવા માટે આ બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને આ બધાની માનસીભાઈ જો, ઓ માનસીભાઈ હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આ અમારા ભાભી કયું ના ઉતાવળ કરતા હતા ગરબા લેવા જવા. કા
કેટલી તૈયાર થઈ આમાંથી કેટલી બાકી હું થઈ ગઈ મસ્ત થઈ ગઈ હું બાકી હોઉં ગીતાબેન બાકી એક તૈયાર થાય છે અને આ બધાની ફયું બાકી હવે આટલું તો છે હજી શું હોય બીજું આમાં અને જો આ બધા પૂછતા હતા માનસીબેન ના હસબન્ડ આ રહ્યા અમારા કુમાર ઈ કાપી નાખી. જો. વાગવામાં થઈ ગયા છે 11:30 અને 11:15 જેવું થઈ ગયું છે. મામાના ઘરે જમવા ગયા હતા, ત્યાંથી આવીને થોડું ઘણું કામ હતું, બધું કામ કર્યું કેમ કે પછી આરતીનું બધું કર્યું હતું ને પછી આરતીનું બધું કરીને થોડીક વાર પછી અમે લોકો નીકળી ગયા હતા. જમવા જવાનું હતું એટલે પછી લેટ થઈ ગયું હતું. તો એ કેવલ લોકો નીકળી ગયા છે, લોકો કાલે સવારે આવી જશે. અને જો મેં કીધું બાપાને પોઢાડી દઉં, બાપાને જો હાર બહાર ને બધું કાઢી લીધું. મેં કીધું બાપાને કીધું હવે તમે સૂઈ જાઓ. આજનો દિવસ બહુ મસ્ત ગયો. બધાના સ્ટેટસમાં બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર ભગવાન 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 બધે જોઈને મજા જ આવ્યા રાખે આમ. સારું ચાલો તો હવે સૂઈ જઈએ. આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, હર હર મહાદેવ.